ચાલે સફાઈનો. આ છેલ્લું છે. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અત્યારે વાગે છે સવારના 9:30. અમે આવી ગયા હતા ખેતરોમાં જોવા માટે, ફરવા માટે, જે ગણો એ. પણ આવ્યા છીએ ખેતરોમાં વહેલા જોવા. એરંડા મસ્ત થઈ ગયા છે. આ જે કાલે પાવીથી જોવા માટે આવ્યા. સમય હતો તે ફરતા આવ્યા. હું પ્રિયેશભાઈ જણા આવ્યા ફરવા માટે. હોય પ્રિયેશભાઈ જે હેરાન કરતા હતા, બધી સફાઈ, દિવાળીની સફાઈનું કામકાજ ચાલુ છે ને, હેરાન કરતા હતા. હું લઈને આ બાજુ આવ્યો ઓટો મારવા માટે. દિવાળીની સફાઈ તો એ ઘરની સફાઈ તો લૌકિક કહેવાય, બરાબર છે જોણે. પણ હૃદયની સફાઈ પણ જરૂરી છે. હૃદયની સફાઈ પરફેક્ટ હોય ને ભાઈ, તો રોજ માટે આપણે દિવાળી જ છે. હજુ મેં ગાવડું ફરી ગયેલું તાક. આ ગાય મેં ફરી, ગાય આવેલી છે. ગાય આવી બધું ભાગી છે. જુઓ ચી ભાજી, જુઓ આ બધું આપણે ભાજીને આમાં ફરીને બધું ભાજીનો છે ગાવડે. ઓમ થઈને આવેલું છે. પેલી બસ થઈને ઓમ થઈને આવેલું છે. પહેલા થઈ જો આ પેલી બાજુ વાઢવાનું કામકાજ ચાલુ છે. બાજરીનું બધા વાઢે છે. અમારે પેલી છે ને, શું આપણે પાપુ બીમાર હે. અલ્યા પેલી બીમાર થઈ ગઈ. આપણે શું નામ, મીરા? અમારી ગૌરી બીમાર થઈ ગઈ. આપણી ગૌરી બીમાર થઈ ગઈ હે. એને લંપી થઈ ગયો, લંપી. એની ટ્રીટમેન્ટ અમે લગભગ ગણો ને ગયા શનિવારથી, શનિવારમાં ખ્યાલથી ગયા શનિવારેથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે ભાઈ. ડૉક્ટરનું કેવું એવું છે કે ભાઈ આ લંપી રોગ જ એવો હતું. અભળ ભાઈ, હું જો વાત કરું આ રહ્યા મિત્રો, આ દેખો બધા ઉભા મિત્રો, તો બખાડો મત કરે. તો કે ભાઈ ટ્રીટમેન્ટ કરી, ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આ રોગ એવો છે ને કે જે પગ પહેલાં પકડાઈ જાય, પગે સોજાઈ જાય, પગ સોજા આવી, પછી ધીમે ધીમે તાવ આવવાનું ચાલુ થાય. પછી એમાંથી ધીમે ધીમે ટ્રીટમેન્ટ ના કરાવો તો પછી ખાવાનું છોડી મૂકે, પછી જતી રહે કાયમ માટે આ દુનિયામાં. જોઈએ છે હવે, જો ટ્રીટમેન્ટ કરાવીએ છીએ શું થાય છે. હવે આપણા એક બધી આપણા ઓગણે હોય ઢોર, તો પછી ટ્રીટમેન્ટ કરાવી આપણી ફરજમાં આવે. છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરી રહ્યા છે. જો ગૌરી બચી જાય તો આપણા નસીબ, ને કે પછી જય સિયારામ. જો આ ગૌરી હોમ મેં ઊભી છે હાલ તો. થોડી ચારનો તગ આજ તો બટે છે. આમ તો ખાવાનું હાવ છોડી મૂકી હતું. ઓખોમાંથી ઓછું આવી જાય બિચારી. જો આ છેલ્લો સ્ટેજ ચાલે સફાઈનો. આ છેલ્લું છે. ધીરુભાઈની સફાઈ અભિયાનનું કામ કરતાં થાચી જાય. બેઠા જુઓ હવે આરામ કરે છે. હાલ તો વેકેશન પડી જઈએ ને. આ કમરાની સજાવટ થઈ ગઈ ભાઈ. હવે હજી એક ખંડ બાકી છે. કેટલા વાગી જુઓ, 8:20 થાય છે રાતના. બધા ખાવા નહીં ખાધું હજી, તો હવે ખાવાનું છે લોકોને. ચલો હવે ખાઈ લો તમે.
એ ભાઈ બંધ કરી દે બત્તી.